હેલો મિત્રો, સ્વાગત છે તમારું સાગર સેલ્સ ગ્રેનાઇટ એન્ડ માર્બલમાં। તો આજે આપણે વહેલી સવારે આપણી સવારી લઈને નીકળી પડ્યા છીએ ગ્રેનાઇટ અને કોટા સ્ટોનના નવા સ્ટોકની માટે। તો હું તમને આજે જણાવીશ કે જમીનમાંથી નીકળેલ ગ્રેનાઇટ આપણા ઘર સુધી આવે છે તો એની પૂરી પ્રોસેસ, એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતનું છે। તો ચાલો જાણીએ આપણે ગ્રેનાઇટની પૂરી પ્રોસેસ। તો આપ જોઈ શકો છો, આ છે રાજસ્થાનની જમીનમાંથી નીકળેલા ગ્રેનાઇટ બ્લોક્સ, જેનું વજન અને માપ સાઇઝ અલગ અલગ હોય છે। 12,000 કિલો, 8,000 કિલો, 10,000 કિલો જે સાઇઝ પ્રમાણે તેનું વજન હોય છે। અને ત્યારબાદ એ બ્લોક્સને આ મશીન દ્વારા કટિંગ કરવામાં આવે છે। અલગ અલગ સાઇઝના અલગ અલગ સ્લેબ્સ આ મશીન દ્વારા આપણે અહીંયા પ્રોસેસ કરીને કટિંગ થાય છે। તેમાં ઓછામાં ઓછી 1.5-2 કલાકનો સમય કટિંગ કરવામાં લાગી જાય છે। કટિંગ થયેલા આ ગ્રેનાઇટ બ્લોક્સના સ્લેબ્સ અલગ અલગ સાઇઝમાં હોય છે। જેમ કે આપણા જનરલ વપરાતો જે સાઇઝ છે એ છે 16 mm ગ્રેનાઇટ, 17 mm ગ્રેનાઇટ, અને વિદેશમાં જે વપરાય છે તે ગ્રેનાઇટ સાઇઝ છે 18 mm અને 20 mm, જે એક્સપોર્ટ થાય છે અહીંયાથી આપણા રાજસ્થાનથી વિદેશોમાં। ત્યારબાદ આ તમામ બ્લોક્સ જે સ્લેબ્સ કટિંગ થયા છે તેને આપણે તડકામાં 2 કલાક સુધી સૂકવવામાં આવે છે। અને ત્યારબાદ આ 1 by 1 આ પીસને આપણા આ લાઇનર પોલિશ હેડ મશીનમાં તેમાં પોલિશિંગ કરવામાં આવે છે। ગ્રેનાઇટનું પોલિશિંગ જનરલ 2 પ્રકારમાંથી થતું હોય છે। એક છે લાઇનર પોલિશ, જે આ મશીન દ્વારા કરવામાં આવે છે, અને એક હેન્ડ પોલિશ। તો હેન્ડ પોલિશનું જે કામ છે તો એ ગ્રેનાઇટ સ્લેબમાં થોડુંક એનું રિફ્લેક્શન ધૂંધળું દેખાતું જણાય છે, અને જે લાઇનર પોલિશનું જે રિફ્લેક્શન છે એકદમ શાનદાર, તમે જોઈ શકો છો એ રીતે એકદમ કાચ માફિક રિફ્લેક્શન એનું મળે છે। તો આપણે વધારે પ્રિફર કરીશું કે લાઇનર પોલિશનું આપણે ખરીદી કરીએ। તો આપણે જે મટીરિયલ પરચેસ કર્યું છે ને હવે આપણે આપણી વાહનમાં લોડિંગ કરી ચાલુ કરાવી આપ્યું છે। આ જે છે બ્લોક્સ રાજસ્થાન બ્લેક છે તેનું આપણે આપણી ગાડીમાં લોડિંગ કરાવવાનું ચાલુ કરી દીધું છે। ત્યારબાદ એક આપણે પ્રીમિયમ ક્લાસિક રેડ જે મટીરિયલ આવે છે એ આપણે પરચેસ કર્યો છે, તો એનું પણ આપણે લોડિંગ ચાલુ કરી દીધું છે, જે વધારેમાં વધારે આપણા ઘરના ઉંબરામાં તથા મંદિરમાં વપરાય છે અને સૌથી વધારે ડિમાન્ડેબલ પ્રોડક્ટ છે ગ્રેનાઇટમાં। તો આ છે ડાર્ક બ્લેક, તો એની સૌથી વધારે આપણા ત્યાં ડિમાન્ડ રહે છે, તો એ પણ આપણે પ્રોડક્ટ અહીં આપણે પરચેસ કરી લીધી છે અને એનું લોડિંગ પણ થઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો એ રીતે લોડિંગ ચાલુ છે। અને ત્યારબાદ આપણે એક નવી સિરીઝ જોઈએ, અલાસ્કા વ્હાઇટ, જે આ પ્રોડક્ટ છે તે સામાન્ય રીતે એક્સપોર્ટ ક્વોલિટીની રાજસ્થાનમાંથી નીકળેલો પથ્થર છે, જે સૌથી વધારે વિદેશોમાં એક્સપોર્ટ થાય છે। આ જે ફ્લોરિંગ માટે વધારે યુઝ થાય છે અલાસ્કા વ્હાઇટ, અને આ છે અલાસ્કા પિંક, જેનું રિફ્લેક્શન શાનદાર છે। અને આ જે પથ્થર છે એની ખાસિયત એ છે તે ટ્રાન્સપરન્ટ છે, જાણે કે આપણે પાછળથી જો લાઇટનો પ્રકાશ આપીએ તો એનું રિફ્લેક્શન આપણને સામે આગળ જોવા મળે છે। તો આ પ્રકારની અલાસ્કા સિરીઝ છે। અને ત્યારબાદ આપણે આપણા સાગર સેલ્સ માટે એક નવી વેરાયટી જે છે લપાત્રો ફિનિશ ગ્રેનાઇટ, જેને ઉપયોગ કરવામાં આવે છે સ્ટેરકેસ અને પાર્કિંગમાં, તો એ પણ આપણે પરચેસ કર્યો છે અને પૂરી ગાડી લોડ કરીને આપણે રિટર્ન નીકળી ચૂક્યા છીએ વિછિયા માટે। આ જ રીતે અમારા વિડીયોને આપનો પ્રેમ આપતા રહો, તેમજ આપ જો નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા ગ્રેનાઇટની માહિતી આપ સુધી સરળતાથી પહોંચી શકે। ધન્યવાદ।